હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં પ્રકરણ નંબર 9 નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય બજારમાં જે ગૌણ બજાર કહેવાય એટલે કે શેર બજારની આપણે વાત કરતા હતા. શેર બજાર વિશે આપણે ટૂંકો પરિચય મેળવ્યો. શેર બજારની શરૂઆત કેવી રીતે થઈ, શેર બજારના વિવિધ કાર્યો વગેરેની આપણે ચર્ચા કરી. હવે શેર બજારમાં જે સૌથી અગત્યનો અને મહત્વનો જે ભાગ છે એ આપણે આજથી શરૂ કરવાનો છે, અને એ છે ડીમેટ ખાતું અને ડિપોઝિટરી. ડીમેટ ખાતું, ડિપોઝિટરી અને ડિમટીરીયલાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, શેર બજારમાં, ગૌણ બજારમાં આ ખ્યાલ ખૂબ મહત્વનો છે. આ ખ્યાલ વગર તમે શેર બજાર શું છે એને સમજી શકતા નથી. એટલે કોઈ પણ પ્રકારના શેર બજારના વ્યવહારો કરવા માટે ડીમેટ ખાતાની જરૂર પડે છે, અને એ ડીમેટ ખાતું કેવી રીતે ઓપરેટ થાય છે, એ કોના દ્વારા એ ડીમેટ ખાતું ચલાવવામાં આવે છે, એની બાબત આપણે ડિપોઝિટરીની સેવાઓમાં વિસ્તૃત રીતે સમજવાના છીએ. તો આજનો આ ટોપિક ખૂબ અગત્યનો છે, ખાસ કરીને કે જે ભવિષ્યમાં પોતે પોતાની બચતોને શેરના માધ્યમથી કે જામીનગીરીઓના માધ્યમથી એમાં બચત કરવા માંગતા હોય તો એવા વ્યક્તિઓ ખાસ આ વિડીયોને ધ્યાનથી જુએ, અને દરેક વિદ્યાર્થીએ પણ ખાસ આ વિડીયો વ્યવસ્થિત રીતે જોવો જોઈએ, કે જેથી તમને ભવિષ્યમાં કયા શેર બજારમાં તમારે રોકાણ કરવું હોય તો કેવી રીતે શેર બજારમાં રોકાણ કરવું એની તમને જાણકારી આના માધ્યમથી મળશે. કારણ કે આના વગર શેર બજારના વ્યવહારો થઈ શકતા નથી. એટલે જોઈએ આપણે ડીમેટ ખાતું. અહીંયા આપણો આ પ્રશ્ન છે ડીમેટ ખાતાનો ખ્યાલ. તમને એ 3 ગુણમાં પૂછી શકે. શેર બજારમાં ડીમેટ ખાતું સૌથી મહત્વનું, અગત્યનું એ ખ્યાલ છે. તો આપણે ડીમેટ ખાતું શું કહેવાય એની પહેલા સામાન્ય વાત કરીએ તો જેમ આપણું ખાતું બેંકમાં હોય, તો બેંકમાં ખાતું હોય એના જેવું જ ખાતું ડીમેટ ખાતું છે. બેંકમાં ખાતું હોય તો એના દ્વારા આપણે શું કરી શકીએ, તો ગમે ત્યારે નાણાં ઉપાડી શકીએ, ગમે ત્યારે નાણાં જમા કરાવી શકીએ, અને નાણાંની બચત પણ એમાં થઈ શકે. તમે એના દ્વારા આ જે વ્યવહારો કરી શકો છો. બિલકુલ એવી રીતે શેર બજારમાં પણ આવું જ એક ખાતું આવે, એને કહેવાય ડીમેટ ખાતું. આ ડીમેટ ખાતું તમારું ખુલી જાય પછી તમે ઓનલાઈન શેર કે જામીનગીરી ખરીદી શકો છો અને એને વેચી શકો છો. એ ઓનલાઈન જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટે ફરજિયાત ડીમેટ ખાતું હોવું જોઈએ. તો એ ડીમેટ ખાતાનો ખ્યાલ આપણે સમજીએ. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. ભૌતિક સ્વરૂપે એટલે સર્ટિફિકેટ. મેં 5 શેર ખરીદ્યા કોઈ કંપનીના, તો કંપનીના માણસો મને એક સર્ટિફિકેટ આપશે જેના પર લખ્યું હશે 5 શેર, એની આટલી કિંમત અને આટલી વેલ્યુ. તો એનું સર્ટિફિકેટ મને આપે, એટલે ભૌતિક સ્વરૂપે શેર આપ્યા એમ કહેવાય. એટલે કે શેરનું મને સર્ટિફિકેટ આપતા, એ ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા હતા. આપણે એને શું કહીએ છીએ? શેર સર્ટિફિકેટ કહેતા હતા. શેરની ફેરબદલી માટે શેરબદલી ફોર્મ ભરવું પડતું હોય. હવે તમારી પાસે શેર સર્ટિફિકેટ છે, તમે 5 શેર ખરીદ્યા, એનું સર્ટિફિકેટ છે, તો હવે તમારે 5 શેર વેચી દેવા છે. તો એના માટે તમારે શું કરવાનું? તો શેરની ફેરબદલી માટેનું ફોર્મ ભરવું પડે, અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. તમારે એ શેર ફેરબદલીનું ફોર્મ પણ ભરવાનું, અને સાથે તમારી પાસે જે 5 શેરનું સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ અને ફોર્મ આ બંને તમારે કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. જ્યાં સુધી ઓનલાઈન ટ્રેડિંગ નહોતું થતું, એટલે કે ઓનલાઈન વ્યવહારો નહોતા થતા, ત્યાં સુધી આ જ પ્રોસેસ હતી. જે વ્યક્તિએ શેર ખરીદવા હોય એને શેર સર્ટિફિકેટ મળતા, અને શેર વેચવા હોય તો એને શેર ફેરબદલીનું ફોર્મ ભરવાનું, અને સાથે એનું સર્ટિફિકેટ, શેરનું સર્ટિફિકેટ પણ કંપનીને મોકલવું પડતું. એટલે ટૂંકમાં આ જે શેર બજારના વ્યવહારોની વિધિ હતી એ ભૌતિક સ્વરૂપમાં ખૂબ લાંબી અને કંટાળાજનક. એ ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો દૂર કરવા માટે
જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં હવે આવે છે. કયા સ્વરૂપે જાળવવામાં આવે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હવે આને જાળવી શકાય છે. જે અત્યાર સુધી ભૌતિક સ્વરૂપમાં જામીનગીરીઓ સચવાતી એટલે કે સર્ટિફિકેટ સ્વરૂપે સચવાતી, હવે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હવે જાળવી શકાય છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ ને ઇલેક્ટ્રોનિક સ્વરૂપના જામીનગીરીઓમાં રૂપાંતર કરી આપે છે. ડિપોઝિટરી સંસ્થાઓ એ શું છે એની વાત આપણે અહીં કરીશું. ડિપોઝિટરી સંસ્થાઓ તમારી પાસે જે ભૌતિક સ્વરૂપના શેર હોય કે જામીનગીરી હોય તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમને ટ્રાન્સફર કરી આપે છે. એટલે એ જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું કામ આ ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે. ડીમટીરીયલાઇઝેશન એટલે શું? તો આ ટૂંકો સવાલ તમને પૂછાય. આ જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું એને કહેવાય ડીમટીરીયલાઇઝેશન. ફરીવાર કહું છું, ઉપર જે વાક્ય છે કે મેં કીધું અત્યાર સુધી જે ભૌતિક સ્વરૂપના શેર હતા હવે તેને ડિપોઝિટરી સંસ્થાઓ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. તો જે ભૌતિક સ્વરૂપના શેર છે તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રૂપાંતર કરવાની પ્રક્રિયા એને કહેવાય ડીમટીરીયલાઇઝેશન. ડીમટીરીયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં શું થાય? રૂપાંતર. એટલે તમારી પાસે અત્યારે ધારો કે 500 શેરનું સર્ટિફિકેટ પડ્યું છે અને તમે હવે ડીમેટ ખાતું ખોલાવ્યું તો 500 શેરના સર્ટિફિકેટના આધારે તમે એને અત્યારે તમારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપના ડેટામાં રૂપાંતર કરી શકો છો. એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમારી જામીનગીરીઓ મૂકી શકો છો. એ રૂપાંતર કરવાનું કામ જ આ ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે. એને ડીમટીરીયલાઇઝેશન કહેવાય. અને આનું ઊંધું હોય તો એને આપણે એવું કહી શકાય કે જે કોમ્પ્યુટર દ્વારા જે ઇલેક્ટ્રોનિક જામીનગીરીઓ છે એને ભૌતિક સ્વરૂપની જામીનગીરીમાં ટ્રાન્સફર કરી હોય. જો કે આવું હવે બને નહીં, પણ ઘણા અપવાદરૂપ કોઈ વ્યક્તિ હોય કે જેને આ પોતાની પાસે રહેલા શેરને સર્ટિફિકેટ સ્વરૂપે જાળવી રાખવા છે તો ઇલેક્ટ્રોનિક શેરને એ ભૌતિક સ્વરૂપની જામીનગીરીમાં ટ્રાન્સફર કરે એ પ્રક્રિયાને આનું ઊંધું કહેવાય. આ ડીમટીરીયલાઇઝેશન છે એને રીમટીરીયલાઇઝેશન કહેવાય. શું કહેવાય એને? રીમટીરીયલાઇઝેશન. એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીઓને ભૌતિક સ્વરૂપની જામીનગીરીમાં રૂપાંતર કરવું એને રીમટીરીયલાઇઝેશન કહેવાય. અને ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું એને ડીમટીરીયલાઇઝેશન કહેવાય. આ ટૂંકા સવાલ માટે ખાસ નોંધ રાખવી. આ ડીમટીરીયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ કહેવામાં આવે. શું કહેવામાં આવે ને? ડીમેટ. જેની આપણે વાત કરવાની છે ડીમેટ ખાતું. આપણે ડીમેટ ખાતું નથી ખોલતા, આપણે ડીમટીરીયલાઇઝેશન ખાતું ખોલીએ છીએ. એ ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ડિપોઝિટરી ધારો 1996 માં તૈયાર થયો અને રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરીયલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. અત્યાર સુધી જે વ્યક્તિઓ પાસે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ હતી તેઓને 1996 પછી તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જામીનગીરીઓ રાખવાનો વિકલ્પ મળે છે. જેને ભૌતિક સ્વરૂપે રાખવી હોય એનો કોઈ ઇશ્યુ નથી, એમાં કોઈ વાંધો નથી. પણ જેને ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું છે તે હવે કરી શકે છે 1996 ના ડિપોઝિટરી ધારા અન્વયે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો રોકાણકારે આ ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવી હોય તો આવી સેવા મેળવવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કયું ખાતું ખોલાવવું પડે? ડીમેટ ખાતું ખોલાવવું પડે. કોણ ખોલી આપશે? તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, ડીપી કહેવાય. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જઈને આપણે એનું ખાતું ખોલાવવું પડે. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે? તો એ છે મધ્યસ્થીઓ. શેર બજારના એને મધ્યસ્થીઓ કહેવાય, જે ગ્રાહકો કે રોકાણકારોના વ્યવહારો કરવાની જવાબદારી સ્વીકારે છે અને તે જ ગ્રાહકોના શું ખોલશે? રોકાણકારોના ડીમેટ ખાતા ખોલે છે. એટલે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ
ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી સંસ્થા છે એની અંદર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આવે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નીચે રોકાણકારો પોતાના ખાતા ખોલે. એટલે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરી જે સંસ્થા છે એના પ્રતિનિધિ કે એજન્ટ છે. કોના એજન્ટ છે? તો કે ડિપોઝિટરી સંસ્થાઓના એજન્ટો છે. કોણ? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. અને એ જ ડીમેટ ખાતા રોકાણકારોના ખોલે છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ મારફતે ડીમેટની સેવા આપે છે. આ ડિપોઝિટરી જે સંસ્થાઓ છે એ પોતે સેવા જાતે નથી આપતી, પણ પોતાના જે એજન્ટો છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને એજન્ટો પણ કહેવાય, એના મારફતે આ ડિપોઝિટરી રોકાણકારોને સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે. કોને આપવું પડે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે. પોતાનું ખાતું ખોલવું હોય તેને લગતું ફોર્મ એને પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે કે જે આ ડિપોઝિટરી સંસ્થા છે એની નીચે આ ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આવે અને એની નીચે ગ્રાહક આવે. દાખલા તરીકે તમને સમજાવું તો આ ડિપોઝિટરી સંસ્થા છે. ભારતમાં આવી બે સંસ્થા છે, NSDL અને CDS. આ બે સંસ્થા છે. આની નીચે કોણ આવે? તો કે ડીપી એટલે કે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે બેંક, નાણાકીય સંસ્થાઓ, એના મધ્યસ્થી કે શેર દલાલો, ત્રણ વ્યક્તિ હોય. બેંક, નાણા સંસ્થાઓ અને શેર દલાલો, આ ત્રણેય ડીપી તરીકે કામ કરી શકે આની અંદરમાં. અને આ ડીપી છે એ રોકાણકારો કે ગ્રાહકો ના ડીમેટ ખાતા ખોલે. ખરેખર ડીમેટ ખાતા ખોલવાનું કામ કરે છે આ ડિપોઝિટરી સંસ્થા, પણ એ જાતે નથી કરતું. આ કામ કોની પાસે કરાવડાવે છે? ડીપી પાસે એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. એટલે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ રોકાણકારોના ડીમેટ ખાતા ખોલે. જે રોકાણકારો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને વિનંતી કરતું ફોર્મ ભરીને આપે કે અમારું ખાતું ખોલવું છે, એ ડીપી એનું ખાતું ખોલી આપે છે. એટલે આ સંસ્થા વતી આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ રોકાણકારો અને ગ્રાહકોના વ્યવહારો કરી આપે છે. એ છે ડીમેટ ખાતું. હવે આ જે ડીપી છે એ રોકાણકારોના ડીમેટ ખાતા ખોલે, ઈ કોના માધ્યમથી ખોલે? તો કે ડિપોઝિટરી સંસ્થાઓના માધ્યમથી. તો એ ડિપોઝિટરી સંસ્થાઓ કેટલી છે? તો કે NSDL અને CDS, જેનો આપણે આ વિડિયો પછી આવતા વિડિયોમાં એનો અભ્યાસ કરીશું. આ છે NSDL અને આ છે CDS, એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. હવે આ જે ડિપોઝિટરી સંસ્થા છે આપણે એની ચર્ચા શરૂ કરીએ કે ડિપોઝિટરી શું છે. આપણે એ તો વાત કરી લીધી કે ડીમેટ ખાતું ખોલવાનું. કોની પાસે ખોલવાનું? તો કે ડીપી પાસે. અને ડીપી કોના દ્વારા ખોલે? તો કે ડિપોઝિટરી સંસ્થા દ્વારા. તો આ ડિપોઝિટરી શું છે? તો કે ડિપોઝિટરી એટલે જે ડિપોઝિટરી કાયદો ભારતમાં ઘડાયો 1996 માં. આ ડિપોઝિટરી કાયદો ઘડાયો 1996 માં, ત્યારે આ ડિપોઝિટરીની સેવાઓ અસ્તિત્વમાં આવી. તો આપણે એની વાત શરૂ કરીએ. આ ડિપોઝિટરીની સેવાઓ સમજાવો તો એ પણ તમને ઘણીવાર 3 ગુણમાં પ્રશ્ન પૂછી શકે છે. તો એની વાત કરીએ કે ડિપોઝિટરી શું છે. તો ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની, ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996 થી અમલમાં આવ્યો. ક્યાંથી આવ્યો અમલમાં? ઓગસ્ટ 1996 થી. એ પહેલા દરેક વ્યક્તિ પાસે શેર ભૌતિક સ્વરૂપના હતા, પણ 1996 ઓગસ્ટ પછી ધીમે ધીમે લોકોએ પોતાના ભૌતિક શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું શરૂ કર્યું. કોના માધ્યમથી? તો કે ડિપોઝિટરીના માધ્યમથી. પણ ડિપોઝિટરીએ જાતે કામ નથી કર્યું, એને કામ કોની પાસે કરાવડાવ્યું? તો કે ડીપી પાસે, આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. એ ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996 થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસે મંજૂરી લેવી પડે? નોંધણી કરાવવી પડે. સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે અને એમાં એને નોંધણીનું શું મળે? પ્રમાણપત્ર મળે. જો ડિપોઝિટરી સંસ્થાને નોંધણીનું પ્રમાણપત્ર સેબી આપે તો જ તે આ વ્યવહારો કરી શકે, ડિપોઝિટરીની સેવા આપી શકે. ડિપોઝિટરીનું કામ શું હોય અને એના પર નિયંત્રણ શું રાખે?
તો ડિપોઝિટરીનું જે કામ છે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીને ભૌતિક સ્વરૂપની જામીનગીરીમાં રૂપાંતર કરવું, આ કામ ડિપોઝિટરીનું છે. તો એના આ કામ ઉપર નિયંત્રણ કોણ રાખે? તો ડિપોઝિટરી કાયદો 1996 અને સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ બે કાયદો સેબી અને 1996 નો ડિપોઝિટરી ધારો, આ બંને એના પર નિયંત્રણ રાખે છે. સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરીયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું ડીમેટ ખાતા દ્વારા, એ કામ કેન્દ્ર સ્થાને હોય છે. સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરીયલાઇઝેશન કેન્દ્ર સ્થાને હોય છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય એટલે મુખ્ય કાર્ય, પહેલું કાર્ય કયું છે? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કયા સ્વરૂપમાં? તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું કામ કોનું છે? ડિપોઝિટરનું મેઇન કામ છે. અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાની, પહેલા રૂપાંતર કરવાનું, પછી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે લાંબા સમય સુધીની જાળવણી કરવાની, અને ઉપરાંત જામીનગીરીઓના જે સોદા સંબંધિત સેવા પૂરી પાડવી એટલે કે ખરીદ વેચાણ થાય તો એના વ્યવહારોની નોંધ રાખવી, આ કામ છે ડિપોઝિટરી સંસ્થા. ભારતમાં આવી ડિપોઝિટરી કઈ કામ કરે છે? કેટલી ડિપોઝિટરી સંસ્થાઓ કામ કરે છે? તો ભારતમાં આવી કુલ 2 ડિપોઝિટરી સંસ્થા છે. એક છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જેને NSDL નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, એને CDSL કહેવામાં આવે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, આ બે પ્રકારની ડિપોઝિટરી સંસ્થા ભારતમાં છે. અને બંને ડિપોઝિટરી સંસ્થાઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મારફતે રોકાણકારોના ડીમેટ ખાતા ખોલે છે અને જામીનગીરીઓનું રૂપાંતર કરે છે. ઇલેક્ટ્રોનિકનું ભૌતિકમાં, ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં. મોટા ભાગે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું જ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તેની જાળવણી કરવામાં આવે છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરી સંસ્થાઓ એ રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા, પોતાના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. એના મધ્યસ્થીઓ કે એજન્ટો કોણ? તો કે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ આવી શકે? તો કે એમાં બેંકો ડિપોઝિટરી તરીકે કામ કરે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે, નાણાકીય સંસ્થાઓ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે છે. આ ત્રણ વ્યક્તિઓ છે, બેંકો, નાણા સંસ્થાઓ અને શેર દલાલો. આ ત્રણેય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકેની કામગીરી સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રકારની માહિતી, બંને પ્રકારના નાના પ્રશ્નો ખૂબ અગત્યના છે. શેર બજારની અંદર આ માહિતી હાર્ડ છે. આ માહિતી તમને જેટલી વધારે સરળતાથી સમજ પડશે એટલો જ તમે આગળનો ખ્યાલ સમજી શકશો. આપણે આવતા વિડિયોમાં NSDL અને CDSL નો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે, પણ એ પહેલા તમને ખબર હોવી જોઈએ કે NSDL અને CDSL શું છે? તો કે ડિપોઝિટરી સંસ્થાઓ છે. તો આ ડિપોઝિટરી સંસ્થાઓ શું કામ કરે? તો અત્યાર સુધી જે રોકાણકારો પાસે જામીનગીરીઓ ભૌતિક સ્વરૂપે હતી, હવે એ જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રૂપાંતર કરવાનું કામ ડિપોઝિટરી સંસ્થાઓ કરાવી આપે છે. પણ એ જાતે નથી કરતું આ કામ, એ કામ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરવામાં આવે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ગ્રાહકો કે રોકાણકારોના ડીમેટ ખાતા ખોલે છે અને તેમને ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન બંને પ્રકારની સુવિધા આપે છે. ફરી એકવાર જણાવી દઉં, ડીમટીરીયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું ડીમેટ ખાતું ખોલીને, અને રીમટીરીયલાઇઝેશન એટલે આનું ઊંધું કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીઓનું ભૌતિક સ્વરૂપની જામીનગીરીમાં રૂપાંતર કરવું, એને રીમટીરીયલાઇઝેશન કહેવામાં આવે. આ બે પ્રકારની કામગીરી ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે.
પોતાના મધ્યસ્થીઓ મારફતે એટલે કે બેંકો, નાણાકીય સંસ્થાઓ અને શેર દલાલો મારફતે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની સેવા પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડિયો લેક્ચરમાં આપણે આ NSDL અને CDSL નો વિસ્તૃત અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં આ જે બંને પ્રકારના નાના ટોપિક છે એને ધ્યાનપૂર્વક વાંચન કરીને એનો અભ્યાસ કરજો, જેથી તમને આગળના જે મુદ્દામાં ટોપિકમાં ખૂબ જ સરળતાથી સમજ પડે.